છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભાગેડું લગ્ન એ ચર્ચાનો વિષય બન્યો છે. માતા પિતાની સહમતિ વગર થતા લગ્નને લઈને રીતસરના બે ફાંટા જોવા મળી રહ્યા છે. લગ્ન સમયે માતા પિતાની સહમતિ ફરજિયાત કરવાની એક વર્ગ માંગણી કરી રહ્યો છે. આ તમામ ચર્ચા અને વાતો વચ્ચે લોકગાયિકા કિંજલ દવેએ અન્ય સમાજના યુવક સાથે કરેલી સગાઈ, સુરતની આરતી સાંગાણીએ દેવાંગ ગોહેલ નામના યુવક સાથે કરેલા મૈત્રી કરાર અને ભાવનગરની પ્રિયા મોરડિયાએ કરેલા લવ મેરેજને લઈ માતા પિતાની સહમતિનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ત્યારે લવ મેરેજ અને પરિવારની મરજી વિરુદ્ધ થતા લગ્ન મુદ્દે કાયદાના તજજ્ઞોનું શું કહેવું છે તે મુદ્દે આજે આપણે વાત કરવી છે. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. વિવિધ સમાજની માંગણીઓ પછી સરકાર દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે. જો કે સરકાર જે ફેરફાર કરવાનું વિચારી રહી છે તે બંધારણીય રીતે કેટલું ટકી શકે, પુખ્ત વયના યુવક યુવતીઓને લગ્ન માટે કેવા બંધારણીય અધિકાર મળ્યા છે, આ તમામ મુદ્દે આજે આપણે વાત કરવી છે. આમ તો પુખ્ત વયની વ્યક્તિ બંધારણીય હક પ્રમાણે કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. વિધાનસભા લગ્ન નોંધણીને લઈને કાયદો પસાર કરી શકે છે, પરંતુ તે બંધારણ વિરુદ્ધ ન હોવો જોઈએ. અત્યારે પણ સ્પેશિયલ મેરેજ એક્ટમાં માતા પિતાને બોલાવી તેમના નિવેદન લેવામાં આવે છે, પરંતુ યુવતીનું નિવેદન આખરી ગણવામાં આવે છે. ક્લાસ 2 ઓફિસરને માતા પિતાને જ્યાં સુધી નોટિસ આપીને તેમના જવાબ લેવાની વાત છે તે યોગ્ય છે, કારણ કે તેનાથી બાળકો ખોટા રસ્તે નહીં જાય. પરંતુ પુખ્ત વયનો નાગરિક પોતાની મરજી, પોતાની પસંદગી પ્રમાણે ગમે તે પાત્ર સાથે લગ્ન કરી શકે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ એટલે કે વિશેષ લગ્ન અધિનિયમની 1954ની કલમ 7 થી 13 સુધી જુદી જુદી જોગવાઈઓ અંતર્ગત લગ્ન નોંધણીની વાતોને લઈને એમાં છણાવટ કરવામાં આવી છે. અને આ જે જોગવાઈઓ છે તેમાં લગ્ન નોંધણી માટે આવતા યુવક યુવતીઓની ખાસ કરીને એમની ઉંમરની ચકાસણી કરવામાં આવે છે, જેમાં જન્મનો દાખલો ખાસ તપાસવામાં આવે છે, સાક્ષીઓની સહી લેવામાં આવે છે. લગ્ન નોંધણીમાં ફેરફાર કરવાની સત્તા રાજ્ય સરકારને છે, સાથે સાથે કેન્દ્ર સરકારને પણ છે, પરંતુ બંધારણીય હક ઉપર સરકાર તરાપ મારી શકે નહીં તેવું તજજ્ઞોનું કહેવું છે. ભારતના બંધારણે પુખ્ત વયના લોકોને મૂળભૂત અધિકારો આપ્યા છે. 18 વર્ષથી ઉપરની યુવતી અને 21 વર્ષથી ઉપરના યુવકને લગ્ન કરવાનો સ્વતંત્ર અધિકાર છે. તેઓ સ્વેચ્છાએ પોતાની મરજી અને પસંદગીથી લગ્ન કરી શકે છે. તેમાં માતા પિતાની મંજૂરીની જરૂર નથી. રાજ્ય સરકાર જે નિયમ બનાવવાનું વિચારી રહી છે તે કાયદાથી વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે અગાઉ બંધારણ વિરુદ્ધ આવા કાયદા અને નિયમોને રદ કર્યા છે તેવું નિષ્ણાંત વકીલોએ કહ્યું છે. પુખ્ત વયના લોકોનો હક સરકાર છીનવી શકે નહીં. પ્રેમ લગ્નમાં મા બાપની ઈચ્છા જાણવી લગભગ અશક્ય હોય છે. લગ્ન નોંધણી પ્રક્રિયાની નિયમોમાં ફેરફાર રાજ્ય સરકાર કરી શકે છે, પરંતુ તે ફેરફારો બંધારણને આધીન હોવા જોઈએ, તેનાથી ઉપર નહીં, આવું પણ વકીલોએ જણાવ્યું છે. માતા પિતાની ઇનડાયરેક્ટ પરવાનગી લેવાનો આ પ્રસ્તાવિત નિયમ આમ તો ઉમદા વિચાર છે, પરંતુ પ્રેમ લગ્નથી લગ્ન પ્રથા નિષ્ફળ બની રહી છે. માતા પિતાની જો સહમતિ ન મળે તો બાળકો વિદ્રોહ કરી શકે છે. તેથી સહમતિની જગ્યાએ ફક્ત જાણકારી રાખવી જોઈએ. જો માતા પિતા સહમતિ ન આપે અને લગ્ન નોંધણી ન થાય તો લિવ ઇન રિલેશનશિપમાં મોટો ઉછાળો આવશે તેવી ચિંતા પણ નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. સાથે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે ભારતમાં લગ્ન એ કોન્ટ્રાક્ટ નહીં પરંતુ સંસ્કાર છે. રાજ્ય સરકાર લગ્ન નોંધણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી શકે છે. તેના માટે વિધાનસભામાં કાયદો પસાર કરવો પડે. ક્લાસ 2 અધિકારી લગ્ન કરનાર યુવક યુવતીના માતા પિતાને નોટિસ આપીને લગ્નની જાણકારી આપી શકે, પરંતુ તેમની મંજૂરી એ થોડુંક વધારે પડતું છે. 21 વર્ષનો યુવાન અને 18 વર્ષ કે તેથી ઉપરની યુવતી ગમે તે સાથે લગ્ન કરીને તેની નોંધણી કરાવી શકે છે, પરંતુ સાંસ્કૃતિક રીતે લગ્ન થવા જરૂરી છે. તે સમાજના હિતમાં છે, તે આપણા કલ્ચર માટે પણ બેનિફિટ છે. ખાસ કરીને જ્યારે આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ ત્યારે રાજ્યમાં ભાગીને કરાતા લગ્નના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા હાથ ધરી છે. નવા પ્રસ્તાવ પ્રમાણે ભાગેડુ લગ્નના કિસ્સામાં લગ્ન નોંધણી સમયે ક્લાસ 2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત થઈ શકે છે.
ઉપરાંત આવા કિસ્સાઓમાં યુવક યુવતીના માતા પિતાને પણ સત્તાવાર નોટિસ મોકલવામાં આવશે. નોટિસ મળ્યા બાદ માતા પિતાએ 30 દિવસની અંદર પોતાનો લેખિત જવાબ આપવો ફરજિયાત કરવામાં આવી શકે છે. રાજ્યમાં છેલ્લા 1 મહિનાથી લવ મેરેજ હોટ ટોપિક બન્યો છે, જેમાં આંતરજ્ઞાતીય લગ્નથી લઈ પ્રેમ લગ્નનો વિવિધ સમાજો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, હાલ વિવિધ સંગઠન અને સમાજના લોકો સરકાર સમક્ષ પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માંગણી કરી રહ્યા છે, જેને પગલે સરકાર પણ આ દિશામાં વિચારણા કરી રહી છે. આમ તો ગુજરાત એ વિકાસનો પર્યાય છે, પરંતુ વિકાસના પર્યાય બનેલા ગુજરાતમાં લોકગાયિકા કિંજલ દવેએ અન્ય સમાજના યુવક સાથે સગાઈ કરી. ભાવનગરની પ્રિયા મોરડિયાનો કિસ્સો હોય કે સુરતની આરતી સાંગાણીની વાત હોય, લવ મેરેજ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું છે. આંતરજ્ઞાતીય લગ્નને લઈ સમાજમાં રીતસરના બે ફાંટા પડી ગયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અનેક લોકો, અનેક સંગઠનો, અનેક જ્ઞાતિ સમૂહો પ્રેમ લગ્નના કિસ્સામાં માતા પિતાની સહમતિ લેવાની માંગ કરી રહ્યા છે અને આ માંગ ફરી એક વખત પ્રબળ બની છે. સમાજમાં શા માટે લવ મેરેજનો વિરોધ થઈ રહ્યો છે, એનો ઉકેલ શું હોઈ શકે, તે અંગે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.